છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે ધોરણ 12, બરાબર. ધોરણ 12 ગુજરાતી પેપરનું સોલ્યુશન. ઓકે, ગુજરાતી પેપરનું સોલ્યુશન. તો તમે જોઈ લેજો કેવી રીતે આન્સર આવશે. તો ધના ભગત કયા ગામના વતની હતા? તો આન્સર આવશે ભાવનગર મિત્રો. જવાબ આવશે ભાવનગર. ભાવનગર અબોલા લોકગીતમાં નાયિકા કોને માનવામાં અથાગ પ્રયત્નો કરે છે? તો પતિને, બરાબર ને. ઓકે, બીજી વાત જોઈએ. ગોપી કયા રંગની સમીપ જવાનું જણાવે છે? સમીપ ન જવાનું જણાવે છે તો શ્યામ રંગ. ઓકે, આગળ જોઈએ. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ શું છે? તો મુકેશ જોશી. જુઓ કાવ્યના સાહિત્ય પ્રકાર જણાવો તો ગઝલ આવશે મિત્રો. શું આવશે? ગઝલ. નેક્સ્ટ, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો છંદોલય બૃહદમાંથી, બરાબર ને. છંદોલય બૃહદમાંથી. નેક્સ્ટ જોઈએ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો શ્રી હરિ આવશે આન્સર. ઓકે, નેક્સ્ટ, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? કે પોતાને મંડપમાં 5 નર દેખાય છે, સાચા નરને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે. ઓકે, નેક્સ્ટ, પોતે વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો રામ સીતાનું સેવાનું કારણ બતાવે છે. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો અંધારી રાતનો સમય પસંદ કર્યો મિત્રો. તો આ 2-3 વાક્યમાં છે તે ત્યાં લખેલા નથી. તો મિત્રો આ બહુ જ પ્રશ્ન હતો કે વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુને એક ભાષણની ગરમાગરમ જતી? તો મિત્રો કાશી જવાબમાં આવશે. પુસ્તકમાં મળશે નહીં, પણ પુસ્તકમાં આપેલું છે, નવનીત નંબરમાં આપેલું છે. ઓછીનું માંગનારાઓની નજર કોના જેવી હોય છે? તો ગીધ જેવી. ઓકે, ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘટેલી છે વાળક? તો શેષ આવશે મિત્રો. આગળ જોઈ લઈએ આપણે. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો? ચરિત્ર નિબંધ આવશે. ચરિત્ર નિબંધ. માના માણસ પાઠના લેખકનું નામ જણાવો? તો ધીરુબહેન પટેલ. શેલ્વી પંકજ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલ છે? તો આંગટુક, બરાબર. વિજુ કેટલી ભણેલી હતી? તો 4 ચોપડી ભણેલી હતી. જો મિત્રો 4 ચોપડી ભણેલા વાળાનો બી પાઠ નામ આવે છે. તો અનિરુદ્ધ અને તેના મિત્ર કઈ રમતમાં લીન હતા? તો લખોટાની રમતમાં. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વે કઈ છે? તો સ્વતંત્ર, સમાનતા અને બંધુતા. આ 3 તત્વત્રયી, બરાબર ને. ભોજાએ રહેઠામણામાં શું બનાવ્યું? તો કૂબો બનાવ્યો, કૂબો. મિત્રો આ બધા લાંબા છે. આ મિત્રો તમને બતાવું કે દેહ એટલે થાય શરીર અને શરીર એટલે થાય તન. તાસીર એટલે પ્રકૃતિ અને સ્વભાવ. વાયરો એટલે પવન અને વાયુ. સ્નિગ્ધ એટલે સુવાળું અને કોમળ. ભીતિ એટલે બીક અને ડર અને બીક. ઓકે મિત્રો, આ એકદમ સરળ હતું. આગળ જોઈએ. અમે 3 ઘોડેસવારી આવડતવાળા હતા. તો અમે 3 ઘોડેસવારી અનાવડતવાળા ન હતા, એવી રીતે આવશે. આ રાજમુગટ પર નિષ્કલંક ન લાગ્યું હતું. કલંક લાગ્યું છે, તો નિષ્કલંક લાગ્યું ન હતું. નિષ્કલંક ન લાગ્યું હતું, બરાબર ને. આવી રીતે આવશે. નિષ્કલંક નથી લાગ્યું છે, ન લાગ્યું છે. મેનાબહેન નિરુત્સાહમાં ન આવી ગયા. નિરુત્સાહમાં ન આવ્યા એમ. હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. મને શરત નામંજૂર નથી. ઓકે, આવી રીતે વાક્યનો અર્થ બદલાય નહીં તેમ, બરાબર ને. વાક્યનો અર્થ બદલાય નહીં તેમ લખવાનો છે. ઓકે, તે પ્રમાણે જીવન માત્ય પ્રત્યે એકાત્મા રાખવું. ઓકે, તો આમાં વડના વૃક્ષ પરનું ટેટા આવશે. ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું તે બુદ્ધિહીન. ઓકે, પછી વડવાનર. સમુદ્રમાં લાગતો અગ્નિ, વડવાનર. આંખોમાં પલકારો પડે, નિમિષ. ઓકે, હટેથી એટલે બજાર. ટાણે એટલે આવશે સમય. યુધિષ્ઠિર આવી રીતે સંધિ. શ્વેતકેતુ એટલે શ્વેતકેતુ. સુનકાર એટલે સુનકાર. નિપાત શોધવાનું છે, આમાં ટો આવશે. વાત કરતામાં ખાલી જગ્યા માતા ફટકી ઉઠી. ખાલી જગ્યામાં નિપાત મૂકો. વાત કરતામાં જ
જ આવશે. હું જંગલી જાનવર જોવા માગું છું. વિશેષણ એટલે જંગલી. આ ઓછીનું માંગનારાની ખાલી જગ્યા કેટલીક ખાસિયત હોય છે. કેટલીક. અમરનાથ જેવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. તો જવા કુરંટ સોરે જવા, અમરનાથ જવા ને જવા. એના હાથ પર ઝપાટ મારતા કહ્યું. ઝપાટ મારતા. હું દૂરથી આવતો દેખે વહાલનો કેંક વેગથી. આવતો આવશે કુરંટ શોધવાનો છે ને. ઠાઠમણી એટલે એક જ જગ્યાએ સ્થિર બેસવું. રોડવી લેવું એટલે કામ કરી રહ્યું. દિલમાં રામ રહેવા એટલે બધી જગ્યા સારું વસ્તુ નિહાળવું. આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. આ ભાષા શુદ્ધ કરવાનું છે. પટ્ટીણી પોણો 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. પટ્ટીની અહીંયા આપણે સુધારવાનું છે. બરાબર ને. પ્રત્યય સુધારો. ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજેલો હતો. ઓરડો નાનો હતો પરંતુ અહીંયા આવશે. બરાબર ને. એને હજી નહોતું બધું આવતું માન્યમાં. એને હજી બધું માન્યમાં નહોતું આવતું. ઓકે. સંયુક્ત વાક્ય એને. તો મિત્રો આ બધું તમારે જોઈ લેવાનું છે ફટાફટ. હમણાં આપણે આટલું જ જોઈ લેવું ને ફટાફટ. ઓપ્શન ડી. તો મિત્રો સૌથી પહેલાં આ જોઈ લેજો અને ઘણું બધું છે. ઓકે. તો મિત્રો આપણે પેલું કરી જ લઈએ. બરાબર ને. ઓકે. સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાની છે. શું આપેલું છે? એને હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બને. એને હજારેક વાર નિર્ણય કર્યો હશે હને ફરી આવું ન બનવા દેવું. હને હું ફરી આવું ન બનવા દેવું. આ 2 વાક્ય બની ગયા. માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. હને માણસના હૃદયમાં દુકાળની ભીષણતા હોય છે. તો માણસના હૃદયમાં દુકાળ હોય છે અને હવે આ 2 વાક્યને આપણે શું કરવાનું છે? સાદા વાક્યમાં ફેરવાનું છે. માણસના હૃદયમાં ભીષણતા હોય છે. તો માણસના હૃદયમાં દુકાળ હોય છે. આવી રીતે આપણે લખવાનું છે ને. આ વાક્ય તમે જરાક બરાબર જોઈ લેજો. ઓકે. મારાથી જરાક આ પ્રોબ્લેમ થતી છે. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગંગડો બિલકુલ ગળ્યો નહીં. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો તો શ્વેતકેતુએ ગંગડાનો બિલકુલ જાણ્યો નહીં. આ વાક્યને શું બનાવવાનું છે? હવે આપણે સાથે કરવાનું છે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી એક. બરાબર ને. તમે જોઈ લેજો મિત્રો. આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.